તો જનક રાજાને ઋષિએ વાત કરી એટલે એને બહુ એ મનમાં થયું. પછી એને કહ્યું કે રાજા, તને બહુ પ્યાસ લાગી હોય, તને તરસ લાગી હોય અને નદી કિનારે તું જાય તો નદીમાં કીચોકી જામ. પછી તું ક્યાંક મારું પાણી પીવું નથી તો મરી જવાનું હતું. કારણ કે પાણીની જરૂર છે કે તારે વાંકી ચોકી નદીનું કામ છે. આપણે પાણીની જરૂર છે બે ખોવા પી લીધા થઈ ગયા. વાંકી ચોકી નદીની જરૂર નથી. કારણ એ નદી આંકે છે પણ જળ પડો સીધું છે. જળ છે સીધું જ પડે છે આપણને અંદર, પણ આપણે અજ્ઞાન છે એટલે નદી છે, નદીનો જોયો કે મારું દેહ વાંકું ચોખ્ખું ભલે છે પણ મારો જે આત્મા છે એ તેજસ્વી છે અને એવો તારો તેજસ્વી સ્વરૂપ છે. તું સમજ, તને આ જ્ઞાન હું આપું છું, તું એવું છે તે સમજ તો તારું કલ્યાણ થશે. તો એ પ્રમાણે રાજાને જ્યારે પછી જ્ઞાન થયું ત્યાર પછી તે સભાનો બીજો પ્રસંગ કહે છે કે સભા હતી એની અંદર પછી બેઠા હતા અને દરરોજ પછી પોતાના રાજની અંદર કથા ચાલે, સુખદેવજી જેવા સંતો આવે જે વાંચે. અને એક વખત એમાં આના શહેરમાં અગ્નિ લાગ્યો. પોતાનું રાજ મહેલ બીજું ત્રીજું બધી આગ એટલી મોટી લાગી કે આખા શહેરમાં એક થઈ ગઈ, એટલે આખા શહેરમાં લાગે એનું મહેલ બધું લાગ્યું. તમામ બેઠેલા આપણા બધા હોય તો આપણે એમ તો થાય કે આ એકમાં છે આપણે જરા બચાવી લઈએ એટલે આપણું ઘર છે બીજું ત્રીજું કરવાનું ઉઠ્યા. બધા ઉઠી ગયા. અમારા જેવા સંત બેઠા હતા એ ઉઠ્યા કે આપણે પછી મનુલીની અંદર આપણી વસ્ત્ર છે ફલણો છે લે જઈએ. પણ રાજા ઉઠ્યો નહીં, રાજા બેસી રહ્યા. પછી એ પેલા પુરાણી કહ્યું સંત કે તમે કેમ નથી, આ બધું તો તમારું છે, રાજપાટ બધું તમારું. તો રાજા શું બોલે કે આ મિથિલાપુરીમાં જે કંઈ લાગે છે એમાં મારું કાંઈ જ નથી, મારું કાંઈ જ નથી, મને દુઃખ શાનું થાય. તો એવા જે મળે જ્યારે એમ જેમણે કહ્યું મારા શ્રીજી મહારાજ પોતે આવ્યા, એમના સંત ગુણાતીત જેને કહીએ છીએ, ગુણોથી પર છે, ગુણ જેની અંદર કંઈ છે નહીં, દૈવી ગુણો ચૈતન્ય ગુણો જેને પ્રાપ્ત કર્યા છે એવા ગુણાતીત સંત જેને આપણે અક્ષર પુરુષોત્તમ કહીએ છીએ, એ ગુણાતીત સંત એવા હતા. તો હજારોના કલ્યાણ એમના થયા. પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પણ એવા સંત હતા. એમાં યોગીજી મહારાજના દર્શન તો ઘણા એ કર્યા પણ છે, શાસ્ત્રી મહારાજ કોઈ વૃદ્ધ છે તો કરેલા છે. તો એવા એ સમર્થ સંતો હતા અને એ સંતને લઈને એમના સમાગમથી હજારોને આવું જ્ઞાન થયું છે. અને એ જ્ઞાન થયું છે તો આપણે આ બધા અહીંયા આવીએ છીએ એટલે આપણી જે શ્રદ્ધા છે કે ગુરુને વિશેનો ભગવાન પરનો ભાવ રાખીને જો એને વિશેનો આપણે ભક્તિ કરીએ, એમનો સમાગમ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય છે. તો આ પ્રમાણે આપણા ભારતના આપણા હિન્દુ ધર્મની અંદર આપણા શાસ્ત્રોમાં ગુરુનો બહુ મહિમા કયો છે. ભગવાન તુલ્ય સંત હોય છે અને એ પ્રમાણે એમના સમાગમથી, એમના દર્શનથી અને એમની વાત સાંભળીને જીવમાં ઉતરવાથી કે આત્માનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, પરમાત્માના સ્વરૂપનો મહિમા સમજાય છે, ત્યારે આપણે માયાને તરીએ છીએ, માયાથી પર થઈ જવાય છે. અને આ અનેક જન્મના દુઃખ ટળીને કેવળ ભગવાનનું જે ધામ છે, ભગવાનનું જે પરમ સુખ છે કે ત્યાં જઈને કંઈ પરિજન્મ રહેતું નથી એવું ધામ પ્રાપ્ત થાય છે.